નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડી મેથ્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.1 પૂરું કરવાનું છે, પણ જો આની પહેલાનો પ્રસ્તાવનાનો વિડીયો તમે નથી જોયેલો તો એ ખાસ કરીને જોઈ લેજો, કારણ કે એ જોયેલો હશે વિડીયો તો જ તમને અહીંયા બધી વસ્તુ સમજણ પડશે। તો ચાલો શરૂ કરીએ। એમ કીધું છે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે। કાટખૂણો એટલે 90 ડિગ્રીનો ખૂણો હોય અને એબી બરાબર 24 સેન્ટીમીટર અને બીસી બરાબર 7 સેન્ટીમીટર હોય તો નીચેના ગુણોત્તરનું મૂલ્ય શોધો, એટલે કે sin a, cos a, sin c અને cos c મેળવવાના છે। તો સૌથી પહેલા ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે તો આપણે પહેલા ત્રિકોણ એબીસી દોરી લઈએ। હવે એમાં ખૂણો બી કાટખૂણો છે તો કાટખૂણો કોને કહેવાય? આને કાટખૂણો કહેવાય, અને આ બેને શું કહેવાય? લઘુકોણ કહેવાય। તો આ કેવો છે? બી, અને એ અને સી તમે અહીંયા નામ આપો કે ઉલટા આપો, એનાથી કઈ ફેર પડવા નથી। અહીંયા સી આપો ને અહીંયા આપ્યો આપો, કે અહીંયા એ આપો ને અહીંયા સી આપો, એનાથી કઈ ફેર પડશે નહીં। હવે એમ કીધું છે એ બી બરાબર 24 સેન્ટીમીટર, તો આ કેટલું માપ છે? 24 સેન્ટીમીટર, તો અહીંયા લખશું 24 સેન્ટીમીટર। અને બીસી બરાબર 7 સેન્ટીમીટર, તો આ કેટલું છે? 7 સેન્ટીમીટર, બરાબર। તો તમને એમ કીધું છે કે નીચેના ગુણોત્તરનું મૂલ્ય શોધો। હવે સાઇન એ છે તો સાઇન એ નું સૂત્ર શું થાય? ખૂણા એ ની સામેની બાજુ છેદમાં કર્ણ, તો આ ખૂણા એ માટે વાત કરતા હોય તો આ શું થાય? સામેની બાજુ થાય, અને આ શું થાય? કર્ણ થાય। હવે કર્ણનું માપ તો મેળવવું જ પડશે, સમજણ પડે છે? હવે કેવી રીતે મળે? તો બે માપ મળ્યા છે, આપ્યા છે તો ત્રીજું ઓટોમેટિક મળી જાય। તો સૌથી પહેલા તો આપણે લખશું, શું લખશું? આપેલ માહિતી પરથી નીચે મુજબની આકૃતિ બને। હવે આકૃતિ દોરાઈ ગઈ, પછી સીધું લખવાનું કે ત્રિકોણ એ બી સી કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેય પરથી હવે પાયથાગોરસનો પ્રમેય શું છે કે એસી નો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ। તો આપણે લખશું કે એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા શું લખશું? બીસી નો વર્ગ। હવે એ બી તમને આપેલા છે કેટલા આપ્યા છે? 24, તો અહીંયા 24 નો વર્ગ કરશું। બીસી આપેલા છે કેટલા? 7, તો 7 નો વર્ગ કરશું। 24 નો વર્ગ 576 થાય, મને ખબર છે, પણ તમને ન ખબર હોય કરી લેવાનો। 7 નો વર્ગ કેટલો થાય? 49 થાય, અને 9 ને 6 15 કો પાછળ વધી 1 7 ને 1 8 ને 4 12 કો બગડો વધી 1 5 ને 1 625 થાય એસી નો વર્ગ। હવે 625 કોનો વર્ગ છે? તો 25 નો વર્ગ છે, તો એસી બરાબર શું થશે? 25 થશે। આપણે એવું કીધું છે કે જ્યારે વર્ગમાંથી વર્ગમૂળ કાઢો ને ત્યારે પ્લસ ઓર માઇનસ ની સાઇન આવે, પણ અહીંયા શું કામ નહીં આવે? કારણ કે અંતર છે ને, માપ છે, અને ઈ અંતર છે એટલે શું આવશે? પ્લસ જ આવશે। કોઈ દી માપ છે એ ઋણમાં ન હોય કે -25 સેન્ટીમીટર માપ છે, સમજણ પડે છે? તો એસી બરાબર 25 મળી ગયા। હવે એસી બરાબર 25 મળી ગયા તો આપણે અહીં લખી નાખી, અને એ શેમાં આવે? સેન્ટીમીટરમાં, કારણ કે આ બે વસ્તુ શેમાં હતી? સેન્ટીમીટરમાં। હવે એ બી બીસી ને એસી ત્રણેય છે, તો હવે તમને બધી વસ્તુ જે માંગી છે એ મળી જાય। તો પેલું લખશું, શું લખ્યું છે? સાઇન એ, તો લખવાનું સાઇન એ બરાબર એ ની સામેની બાજુ છેદમાં કર્ણ, એ ની સામેની બાજુ કઈ થાય? બીસી, છેદમાં કર્ણ શું થાય? એસી, તો આપણે લખશું સાઇન એ બરાબર બીસી ના છેદમાં એસી। હવે બીસી તમને આપ્યા હતા કેટલા? આપ્યા હતા 7, એસી તમને કેટલા મળ્યા? 25, તો 7 ના છેદમાં 25। પછી બીજો ગુણોત્તર કયો મેળવવાનો છે? કોસ એ, તો લખશું કોસ એ। કોસ એ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, તો ખૂણા એ ની પાસેની બાજુ એટલે કઈ થાય? એ બી છેદમાં એસી, એ બી ના છેદમાં એસી। એ બી તમને આપ્યા છે કેટલા? 24, અને એસી તો તમને મળ્યા કેટલા? 25, પૂરું। હવે શું મેળવવાનું છે? સાઇન સી અને કોસ સી। તો સાઇન સી બરાબર શું થશે કે ખૂણા સી ની સામેની બાજુ, ખૂણા સી ની સામેની બાજુ કઈ થાય? આ ખૂણો સી છે એની સામેની બાજુ કઈ થાય? એ બી,
છેદમાં કર્ણ એટલે શું થાય? એસી. તો AB ના છેદમાં એસી. હવે AB તમને આપ્યા છે 24 અને એસી મળ્યા આપણને 25. અને ચોથું શું મેળવવાનું છે? cos C મેળવવાનું હશે. તો cos C એટલે ખૂણા C ની પાછળની બાજુ. ખૂણા C આ તો એની પાછળની બાજુ કઈ થાય? BC અને છેદમાં કર્ણ એટલે એસી. તો cos C બરાબર BC ના છેદમાં એસી. અને BC કેટલા આપ્યા હતા? 7 અને એસી કેટલા મળ્યા? 25. લો, આટલું જ હતું દાખલામાં. ખાલી આ શું હતું? સૂત્ર હતા. સૂત્ર એટલે કયા તમારે યાદ રાખવાના કે sin થીટા હોય તો સામેની બાજુ છેદમાં કર્ણ, cos થીટા હોય તો પાછળની બાજુ છેદમાં કર્ણ, tan થીટા હોય તો સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, cosec હોય તો કેવું થાય કે cosec છેદ sin નું ઉલટું. તો sin નું શું હતું? sin ના છેદમાં કર્ણ હતું. cosec શું થાય? કર્ણના છેદમાં સામેની બાજુ. પછી sec છે કોનું ઉલટું થાય? cos નું. તો sec એટલે શું થાય? કર્ણ છેદમાં પાછળની બાજુ. cot છે કોનું ઉલટું હોય? tan નું. તો cot એટલે પાછળની બાજુ છેદમાં સામેની બાજુ થાય. આ બધી ચર્ચા આપણે પહેલા લેક્ચરમાં કરેલી છે. એટલે સીધા સૂત્રમાં કિંમત જ મૂકવાની હતી, પણ એના માટે આ ખાલી આટલી ગણતરી બતાવવાની હતી અને આટલું લખવાનું થાય આ દાખલામાં. અહીંયા આપણો પહેલો પૂરો થયો દાખલો. બીજો દાખલો જોઈ લઈ. આકૃતિમાં tan P - cot R મેળવવાના કીધા છે. tan P એટલે શું થાય? તો ખૂણા P ની સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. તો આ સામેની બાજુ કઈ થાય? QR. અને QR તો આપેલી નથી, અને આપેલી નથી તો પાછી મેળવવી પડશે. તો આપણે લખશું, શું લખશું કે ત્રિકોણ PQR કાટકોણ ત્રિકોણ પરથી અથવા કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેય પરથી શું થાય? તો PR નો વર્ગ કર્ણ કયો થાય? આ ખૂણા 90 ની સામેની બાજુ હોય યાર, એને શું કહેવાય? કર્ણ. તો PR નો વર્ગ બરાબર શું થાય કે PQ નો વર્ગ વત્તા શું થાય? QR નો વર્ગ. હવે PR કેટલા છે? 13. તો 13 નો વર્ગ બરાબર કેટલા? 12 નો વર્ગ વત્તા QR તો આપણને નથી ખબર, તો QR નો વર્ગ એમ નામ. હવે તમે કહેશો આ બધું ક્યાંથી મૂક્યું? આ આપેલું જ છે. PR કેટલું છે? 13. PQ કેટલા છે? 12 અને QR તો તમારે મેળવવાનું છે. હવે 13 નો વર્ગ થાય 169. તમારે યાદ રાખવાના છે. અને નથી યાદ રહ્યા તો કઈ ચિંતા નથી કરવાની. 13 ગુણ્યા 13 કરી નાખવાનું. 12 નો વર્ગ થાય 144. નો યાદ હોય તો 12 ગુણ્યા 12 કરી નાખવાનું અને વત્તા QR નો વર્ગ. હવે 144 આ બાજુ જશે તો 169 - 144 થશે. અને બધા બરાબર શું થશે? QR નો વર્ગ થાય. હવે 169 માં 44 બાદ કરો તો 9 માં 4 જાય તો 5 અને 6 માં 4 જાય 2 ને 1 માંથી 1 જાય 0 તો 25 આવશે. 25 બરાબર શું થાય? QR નો વર્ગ થાય. હવે QR નો વર્ગ 25 થાય તો QR કેટલું થતું હોય? 5 થતું હોય. તો QR બરાબર શું થાય? 5. કારણ કે 5 નો વર્ગ શું થાય? 25 થાય. ચાલો, QR બરાબર 5 મળી ગયા. એ તો મેળવવાનું હતું. હવે આપણે QR બરાબર કેટલા મળ્યા? 5 સેન્ટીમીટર. હવે શું કરવાનું? tan P - cot R તો લખવાનું. શું લખશું? tan P - cot R. રકમ આવે ગભરાવાનું નથી. tan P હતું તો tan P એટલે શું થાય? સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. તો સામેની બાજુ કઈ થાય? QR છેદમાં પાછળની બાજુ કઈ થાય? PQ. તો QR ના છેદમાં PQ. માઇનસ કોટ R. કોટ R એટલે શું થાય? ખૂણા R ની પાછળની બાજુ છેદમાં સામેની બાજુ. તો પાછળની બાજુ કઈ થાય? QR છેદમાં શું આવશે? સામેની બાજુ એટલે QR ના છેદમાં PQ. શું આવશે? tan P અને કોટ R. કોટ R એટલે પાછળની બાજુ છેદમાં સામેની બાજુ અને tan P એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. તો QR ના છેદમાં PQ - QR ના છેદમાં PQ આવ્યા તો આપણે આ ગણતરી ખોટી કરી. કારણ કે બે સરખું આવ્યું તો 0 થઈ ગયું. સીધું જ તે, તો આ ગણતરી કરવાની જરૂર હતી નહીં, પણ છતાંય આપણે ગણતરી કરી લીધી. કારણ કે ઘણી વાર શું થાય કે એવું નથી કે આવું થશે જ તે. આ તો અહીંયા થઈ ગયું. તો QR ના છેદમાં PQ મૂકી દો. આપણે શું થાય છે જોઈ. QR કેટલું મળ્યું? 5 છેદમાં PQ કેટલા છે? 12. તો 5 ના છેદમાં 12 - 5 ના છેદમાં 12. તો જવાબ કેવો આવે? 0 જ આવે. અહીં સીધું થઈ જતું હતું. તો આ ગણતરી કરવાની જરૂર લાગતી નહોતી અહીંયા, પણ આપણે છતાંય કરી લીધી. ખ્યાલ આવે છે? હાલો, હવે અહીંયા તો આ દાખલો પૂરો થઈ ગયો. હવે આગળ વધીએ.
છતાંય જોઈ લઈએ tan p, કારણ કે આવો દાખલો એક આવેલો હતો મારા ધ્યાનમાં, ત્યાં ડાયરેક્ટ નહોતું થતું. જોઈ લઈ tan p સામેની બાજુ છેદમાં પાસેની બાજુ બરોબર છે, cot r પાસેની બાજુ છેદમાં સામેની બાજુ બરોબર છે. હાલો અહીંયા કઈ પ્રોબ્લેમ છે નહીં. હાલો હવે ત્રીજો દાખલો. ત્રીજામાં શું કીધું છે, sin a બરાબર 3/4 હોય તો cos a અને tan a ની ગણતરી કરો. અહીંયા થોડુંક લખાણ બનાવવું પડશે. ચોપડીમાં જે છે એમાં લખાણ નથી બનાવતા, સીધું લખી નાખે છે. છતાંય આપણે જોઈ લઈએ શું લખવાનું થશે. તો લખવાનું કે sin a બરાબર 3/4 આપેલ છે, માટે જોજો ખાસ ત્રિકોણ ABC માં ખૂણો a લઘુકોણ હોય. કારણ કે ત્રિકોણમિતીય ગુણોત્તર જે છે એ કોના માટે આપેલો હોય, લઘુકોણ માટે આપેલો હોય. હવે ત્રિકોણ ABC માં ખૂણો a લઘુકોણ છે તો આપણે b કેવો લેવાનો, કાટખૂણો. મતલબ કે b અને c માં ગમે તે લઈ શકો, છતાંય અહીંયા જોવાનું, ધારો કે a અને c માગ્યા હોત તો તમારે b જ કાટખૂણો લેવો પડે. c લો તો ન ચાલે, કારણ કે માગ્યા હોય તો અહીંયા તો cos a અને tan જ માગ્યા છે. તો આપણે લખવાનું ત્રિકોણ ABC માં ખૂણો a લઘુકોણ હોય તો લખવાનું કે આમ નીચે મુજબની આકૃતિ બને. પછી ત્રિકોણ દોરી નાખવાનો. હવે એમાં ખૂણો a કેવો છે, લઘુકોણ છે. પછી b તમારે ગમે ત્યાં લેવાનો, અહીંયા જ લઈ લઈએ આપણે, અને c ક્યાં આવશે, અહીંયા. હાલો ક્લિયર, આકૃતિ બની ગઈ. હવે તમારી આકૃતિ તો બની ગઈ. હવે ખાસ ધ્યાન રાખજો, sin a એટલે શું થાય, ખૂણા a ની સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે કે આ 3 અને આ 4. પણ એનો મતલબ એવો નથી કે આ બાજુનું માપ 3 જ હોય અને આ બાજુનું માપ 4 જ હોય. સમજણ પડે છે? sin a એટલે સામેની બાજુ છેદમાં કર્ણ હતી, એનો મતલબ એવો જરૂરી નથી કે આ 3 જ હોય અને 4 જ હોય. કારણ કે હું આમ લખું કે 6/8 એટલે કે આ બાજુ 6 હોય અને આ બાજુ 8 હોય તો sin a સામેની બાજુ છેદમાં પાસેની બાજુ થાય તો 6/8 થાય ને. શું થાય, 3 દુને 6 થાય અને 4 દુને 2 ચોકના 8 થાય અને 2 તરી 6 થાય તો 3/4 મળે. તો 6/8 ના તમે છેદ ઉડાડો તો શું જવાબ મળ્યો, 3/4 મળ્યો. તો એનો મતલબ શું થાય, 6 ને 8 હોય તો પણ કયો ગુણોત્તર મળશે, 3/4 વાળો મળશે. અને તો આપણે શું કહી છીએ કે ગુણોત્તર આપણે સમજાવેલું છે, ફરીથી એક વખત સમજાવી દઉં છું કે હું એમ લખું કે 3/4 છે એને કોઈક સંખ્યા વડે ગુણું 2 વડે તો 3 દુ 6 છેદમાં 4 દુ 8. 3 વડે ગુણું તો 3 તરી 9 છેદમાં 4 તરી 12. 4 વડે ગુણું 3 ચોક 12 છેદમાં ચોકો 16. તો આને કોઈક સંખ્યા વડે ઉપર નીચે ગુણો છો તો જે નવું મળે ને એ બધા જે છે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કયું કહેવાય, આ. અને એને આપણે શું કહી છે, ગુણોત્તર કહી છે. મતલબ કે આ ઉપરની બાજુ 3 હોય તો નીચેની બાજુ કેટલી હોય, 4 હોય. તો ઉપરની બાજુ 6 હોય તો નીચેની બાજુ ઓબ્વિયસલી 8 જ થશે. ઉપરની બાજુ 9 હોય તો નીચેની બાજુ 12 જ થશે. ઉપરની 12 હોય તો નીચેની બાજુ કેટલી થશે, 16 જ. તો એના માટે આને શું કહી છે આપણે, ગુણોત્તર પ્રમાણ કહી છે. તો 3/4 હોય નો મતલબ એવો નથી કે sin a ની સામેની બાજુ 3 જ હોય ને 4 હોય. 6 પણ હોઈ શકે અને 8 પણ હોઈ શકે, આ 9 પણ હોઈ શકે અને 12 પણ હોઈ શકે, અને 12 પણ હોઈ શકે અને 16 પણ હોઈ શકે. મતલબ કે આ જોડીમાં આ રીતના આવી શકે કે અહીં 6 છે તો 8 હોઈ શકે. હું અહીંયા 9 લઉં તો અહીંયા કેટલા હોય, 12 હોય. અહીંયા 12 લઉં તો અહીંયા કેટલા હોય, 16 હોય. એનો મતલબ શું થાય ખબર છે કે એક બાજુ 3 કે હોય ને તો બીજી બાજુ કેટલી હોય, 4 કે હોય. આટલી વસ્તુ લખાણમાં બનાવવાની છે. પેલા આ વસ્તુ ખબર પડી બધાને. હવે આપણે આગળ વધીએ કે કેવા શું માંગતો હતો કે ગુણોત્તર પ્રમાણ જે આપ્યું હોય ને એનો મતલબ એવો ના હોય કે બાજુનું માપ એટલું જ હોય. એ લાઈન ચાલશો તો એ દાખલો થઈ જ જવાનો છે, પણ આપણે એવું લાઈન ચાલવાનું નથી. પછી આપણે લખવાનું હવે કે sin a બરાબર કેટલા છે, 3/4. માટે અહીંયા હવે લખી નાખ્યું, અહીંથી શરૂઆત કરવી છે. હવે sin a બરાબર 3/4 માટે sin a એટલે સામેની બાજુ, એટલે કે a ની સામેની બાજુ કઈ થાય, BC. છેદમાં કર્ણ શું થાય, AC. તો આપણે લખશું BC ના છેદમાં AC બરાબર કેટલા, 3/4. હાલ લખાઈ ગયું. આનો મતલબ મેં કીધું કે એવો નથી કે BC બરાબર 3 જ હોય ને AC બરાબર 4 હોય. તો આપણે લખશું વાક્ય શું, આમ
જો કોઈ ધન સંખ્યા, કેમ ધન સંખ્યા લખ્યું? કારણ કે માપ માઇનસમાં હોય નહીં. તો જો કોઈ ધન સંખ્યા કે માટે, ત્યાં તમે કે LM ગમે તે લખી શકો, કે માટે જો BC બરાબર 3K હોય તો AC બરાબર કેટલું થાય? 4K થાય. ચાલો આટલી વસ્તુ ખબર પડી, આટલું લખવાનું હતું. હવે લખવાનું ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ પરથી, ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેય પરથી હવે શું થશે? તો કર્ણ તો કયો હતો? AC હતો. તો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા શું થશે? BC નો વર્ગ થશે. હવે તમે કહેશો આગળના વાત અહીં તમે કાઉન્સ કર્યા હતા, અહીંયા નથી કર્યા હતા, એનાથી કઈ ફેર નહીં પડે. શું કામ? AC શું છે કે C નો વર્ગ નથી. AC આખું A અને C વચ્ચેનું અંતર છે. AB છે A અને B વચ્ચેનું અંતર છે. BC છે B અને C વચ્ચેનું અંતર છે. હાલો ખબર પડે છે. હવે AC નો વર્ગ તો 4K નો વર્ગ થાય. હવે અહીંયા કાઉન્સ કરવો પડે કારણ કે 4 અને K કોઈક સંખ્યા ગુણાકારમાં છે. AB નો વર્ગ તો મેળવવાનો છે અને BC કેટલા આપ્યા છે? 3K નો વર્ગ. તો 3K નો વર્ગ. હવે 4K નો વર્ગ એટલે ચોખ્ખો 16 અને K વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા 3 તરીને 9K નો વર્ગ થાય. આ 9K નો વર્ગ આ બાજુ આવે તો 16K નો વર્ગ થાય માઇનસ 9K નો વર્ગ થાય બરાબર AB નો વર્ગ થાય. 16 માંથી 9 જાય કેટલા વધે? તો 6 આ જતા રહ્યા, બીજા 3 બીજા તો કેટલા વધે? 7. તો 7K નો વર્ગ થશે બરાબર શું આવશે? AB નો વર્ગ થશે. મારે શું જોઈ છે? AB જોઈ છે. અને AB જોઈ છે તો શું થશે? K ના વર્ગનું વર્ગમૂળ K થાય અને 7 નું વર્ગમૂળ શું થાય? વર્ગમૂળમાં 7. તો આપણે લખશું વર્ગમૂળમાં 7K બરાબર શું થશે? AB. હવે AB બરાબર વર્ગમૂળમાં 7K મળી ગયા. એ તો આપણે મેળવવાના હતા. હવે પેલા તો આટલી વસ્તુ તમને કન્ફ્યુઝન આવ્યું હોય ને તો મેં જે તમને આ સમજાયું એ 3K ને 4K એ બધા ન ખબર પડી હોય ને તો આટલું યાદ રાખી લેવાનું. પેલા આટલું વ્યવસ્થિત સમજાઈ દઉં કારણ કે આગળ પણ આવા દાખલા આવવાના છે. sin A બરાબર 3/4 આપેલું હતું. એના ઉપરથી શું નક્કી થાય કે ખૂણો એ લઘુકોણ હોય એટલે કે કાટકોણ તરીકે ન લઈ શકો. પછી અહીંયા જોવાનું કે અહીંયા C નથી આપેલું ને બીજું મેળવવામાં. જો આપેલું હોય તો એ ધ્યાન રાખવાનું કે સિવાયનો તમારે ખૂણો કાટખૂણો લેવાનો, પણ અહીંયા નહોતું આપેલું એટલે તમે ગમે તે લઈ શકો. તો મેં શું લખ્યું? sin A બરાબર 3/4 આપેલ છે માટે ત્રિકોણ ABC માં ખૂણો એ કેવો થાય? લઘુકોણ થાય. આમ નીચે મુજબની આકૃતિ બને. હવે sin A બરાબર 3/4 એ તો આપેલું જ હતું. સૂત્ર મૂક્યું. આના ઉપરથી મેં તમને કીધું કે BC નું માપ 3K હોય તો AC નું માપ 4K હોય. સમજાયું તમને કે જરૂર નથી કે 3 અને 4 જ હોય. હોઈ શકે ન પણ હોય. K બરાબર તમે 1 લઈ લો તો 3 અને 4 પણ હોય, પણ એવું આપણે લેવાનું નથી. એટલે આપણે લખ્યું આમ જો કોઈ ધન સંખ્યા K માટે જો BC બરાબર 3K હોય તો AC બરાબર 4K થાય. પછી તો પાયથાગોરસનો પ્રમેય સાદુરૂપ આપ્યું. હવે સાદુરૂપમાં એ ન ખબર પડી હોય તો કોઈ પણ કાઉન્સ છે એમાં તમે વર્ગ કરતા હોય તો અંદર જેટલી સંખ્યા હોય ને એનો અલગ અલગથી વર્ગ થાય. જો ગુણાકારમાં હોય તો અહીંયા 4 અને K ગુણાકારમાં હતા. 4K એટલે શું થાય? 4 ગુણ્યા K થાય. તો 4 નો વર્ગ થાય અને ગુણ્યા K નો વર્ગ થાય એટલે 16 ગુણ્યા K નો વર્ગ આવું થાય. અને 16 ગુણ્યા K નો વર્ગ એટલે આપણે ડાયરેક્ટ શું લખ્યું? 16K નો વર્ગ. એટલે આમાં ના ખબર પડી હોય તો મેં તમને અત્યારે સમજાવી દીધું કે આ રીતની પ્રોસેસ થઈ. અને છેલ્લે વર્ગમૂળ કાઢવામાં કે 16 માંથી 9 બાદ કરો તો કેટલા વધ્યા? 7 વધ્યા. તો 7K નો વર્ગ હતા. મારે શું વર્ગ કાઢવું હતું? વર્ગમૂળ. તો વર્ગમૂળ 7 નું ન નીકળે, વર્ગમૂળમાં 7 અને K વર્ગનું K. તો વર્ગમૂળ 7K આવી ગયા. હાલો આટલું પૂરું. હવે તમને શું કીધું છે? cos A અને tan A ગણતરી કરો તો આપણે લખવાનું શું? cos A બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. કોનો? ખૂણા એની. તો પાસેની બાજુ કઈ થાય? આ એટલે કે AB છેદમાં કર્ણ એટલે શું થાય? AC. તમારે આવા લીટા નથી કરવાના, તમને સમજાવવા માટે કરેલા છે. હવે AB ના છેદમાં શું આવશે? AC. હવે AB કેટલા છે એ તો આપણને મળ્યા કેટલા? વર્ગમૂળમાં 7K. તો આપણે લખશું વર્ગમૂળમાં 7K છેદમાં AC તો તમને આપેલા છે કેટલા છે?
4k. એ મેં ક્યાંથી નક્કી કરી લીધા? સામેની બાજુ છેદમાં કર્ણ. તો કર્ણ 80 હતો, 4k હતા. કે નીકળી ગયા તો વર્ગમૂળ 7/4 આવે. આ તમારો જવાબ કોસ છે. tan a બરાબર શું થાય? સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. સામેની બાજુ કઈ થાય ખૂણા a માટે? BC. છેદમાં પાછળની બાજુ કઈ થાય? AB. હવે BC તમારી પાસે શું છે? તો BC તમારી પાસે 3k છે આ રહ્યું. અને છેદમાં શું આવશે? BC 3k. છેદમાં પાછળની બાજુ અને પાછળની બાજુ કઈ છે? AB. અને AB કેટલા મળ્યા આપણને? વર્ગમૂળમાં 7k મળ્યા. કે નીકળી ગયા તો 3/7 લો. આટલું ગણવાનું થાય ત્રીજા દાખલામાં. હવે ચોથો દાખલો. એમાંય શું કીધું છે કે આવું આપ્યું છે. અને જ્યારે આવું આપ્યું હોય ત્યારે ગભરાવાનું તો નથી. શું કરવાનું? 15 ઇન્ટુ કોટ a ઇન્ટુ એટલે કે ગુણાકાર બરાબર કેટલા? 8. પછી અહીંયા તમે કન્વર્ટ કરવા ન જતા કે ઇન્ટુ નો ગુજરાતી ગુણાકાર થાય છે કે નથી થતા. એને બોલાય એવી રીતે 15 ઇન્ટુ કોટ a ઇક્વલ ટુ 8. તો 15 ગુણ્યા કોટ a બરાબર 8 આપેલા હતા. તો અહીંથી તમને તરત ખબર પડવી જવી જોઈએ કે એ આ બે વસ્તુ ગુણાકારમાં છે. તો કોટ a બરાબર શું થાય? 8 અને 15 આ બાજુ કેવા થાય? ભાગાકારમાં. હવે આ આવ્યું તો અત્યારનો દાખલો જોઈ લો તમે. શું કીધું કે ખૂણો a કેવો થાય? લઘુકોણ થાય. તો આપણે લખવાનું કે આમ ત્રિકોણ ABC માં ખૂણો a લઘુકોણ થાય તથા હવે જો આ વધારાનું લખાણ ઓલામાં નહોતું, આમાં વધારે બનાવું છું, તમને જે ઠીક લાગે એ લખવાનું. તથા માપ ખૂણો B બરાબર 90 ડિગ્રી લેતા અથવા ખૂણો B કાટખૂણો લેતા નીચે મુજબની આકૃતિ બને. ઓલામાં ડાયરેક્ટ લખી નાખ્યું હતું. પછી શું કરવાનું? કાટકોણ ત્રિકોણ દોરી લેવાનો. એમાં ABC નામ આપી દેવાના. આ એ થઈ ગયું. ખૂણો B 90 લીધો છે તો C અહીંયા હાલો અપાઈ ગયા નામ. પછી શું લખવાનું કે હવે કોટ a બરાબર કેટલા છે? 8/15. તો માટે કોટ a એટલે કોટનું સૂત્ર શું છે? પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો ખૂણા a ની પાસેની બાજુ કઈ થાય? AB. એની સામેની બાજુ કઈ થાય? તો આ BC થાય. બરાબર 8/15. હવે તો તમને એમ નામ આ વાક્ય આવડવું જોઈએ ને કે આમ જો કોઈ ધન સંખ્યા માટે કોઈ ધન સંખ્યા k માટે AB બરાબર 8k હોય તો BC બરાબર કેટલું થાય? 15k થાય. હાલો આટલી વસ્તુ ખબર પડી ગઈ. આ વાક્ય તો પાકું થઈ જ જવું જોઈએ. હવે આમ જો કોઈ ધન સંખ્યા કે માટે AB બરાબર 8k હોય તો BC બરાબર કેટલું થાય? 15k થાય. એટલું લખાઈ ગયું. પછી લખવાનું શું? ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેય પરથી શું થાય? કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. એટલે કે શું થાય? AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. હવે AC તો આપણી પાસે નથી. AB કેટલા છે? 8k એનો વર્ગ વત્તા BC કેટલા છે? 15k એનો વર્ગ. હવે 8 ગુણ્યા 8 એટલે 64 થાય અને k ગુણ્યા k એટલે k નો વર્ગ. 15 ગુણ્યા 15 એટલે 225 થાય અને k ગુણ્યા k એટલે k નો વર્ગ. અને 225 અને બીજા 64 એડ કરો. 4 ને 5 9, 6 ને 2 8 અને 289 k નો વર્ગ. હવે 289 લગભગ 17 નો વર્ગ થાય છે. છતાંય જોઈ લઈ. જો જરાક પણ તમને ડાઉટ આવે તો આમ ગુણાકાર કરી લેવાનો. ખબર પડે છે કે નહીં? મને ખબર જ હતી છતાંય મેં શું કર્યું? ગુણાકાર કરી લીધો. કારણ કે મનમાં સહેજ પણ ડાઉટ આવે ને આ વર્ગ ને વર્ગમૂળમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું. તો 289 શું થયો? 17 નો વર્ગ થયો. તો AC બરાબર શું થાય કે 17
કે નો વર્ગ, કારણ કે વર્ગમૂળ કાઢો તો 17 આવે. કે ના વર્ગનું શું થઈ જાય? કે વર્ગ નહીં, કે આવશે ને. હવે AC બરાબર 17 કે મળી ગયા. હવે તમને શું કીધું? sin A અને sec A શોધો. તો અહીં લખશું. શું લખશું? લખવાનું હોય નીચે હોય, પણ આપણે અહીંયા લખવી. sin A બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. કોના માટે? A માટે. સામેની બાજુ કઈ થાય? BC. છેદમાં કર્ણ શું થાય? AC. હવે BC કેટલા મળ્યા આપણને? આપેલા જ છે. BC બરાબર કેટલા? 15. અને AC કેટલા મળ્યા આપણને? 17. તો 15 કે છેદમાં 17 કે નીકળી જાય તો 15 ના છેદમાં 17. અને બીજું શું મેળવવાનું છે? sec A. sec A બરાબર શું થાય? તો કર્ણના છેદમાં પાસેની બાજુ. જો આ બધા સૂત્ર યાદ હોવા જોઈએ. બોલી ગયો એવી રીતના કે sec A નું સૂત્ર મને કેમ યાદ રહ્યું? તો જો cos A નું પાસેની બાજુ છેદમાં કર્ણ થાય, cos નું ઉલટું શું થાય? sec થાય. તો કર્ણના છેદમાં પાસેની બાજુ. તો કર્ણ કયો છે? AC. છેદમાં પાસેની બાજુ કઈ છે? AB. જો આ રીતે યાદ રાખવાના. હવે AC આપણને AC કેટલું મળ્યું? 17 કે. AB કેટલું છે? તો અહીંથી જોઈ લો. 8 કે નીકળી ગયા તો 17 ના છેદમાં 8. હાલો પૂરું. આટલું જ છે દાખલામાં. ખાલી લખાણ લાંબુ છે, બાકી કાંઈ નથી. બે બાજુ આપી હોય, ત્રીજી મળી જાય ને પછી ત્રિકોણમિતિય ગુણોત્તર પણ મળી જાય. આપણે ત્રીજી બાજુ મેળવી. હાલો પાછું અહીંયા આવું જ આવ્યો. sec θ બરાબર 13 ના છેદમાં 12 હોય તો બાકીના બધા જ ગુણોત્તર મેળવો. હવે થીટા આવે છે તો એનાથી કન્ફ્યુઝ થવાનું નથી. સમજણ પડે? બધું ભણવાનું પૂરું થઈ ને પછી બધા એવી રીતના રીલ્સ ને એવું બધું મૂકતા હોય છે કે આ sin θ, cos θ, tan θ અને આ થીટા છે એને આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું. થીટા ક્યાં કામમાં આવ્યું? તો થીટા તો ખાલી નામ આપ્યું છે ને, ખૂણાને થીટા નોટેશન આપ્યું છે. તો થીટા એટલે કઈ બીજું કઈ નથી કે આપણે પહેલા જ લેક્ચરમાં કીધું કે ત્રિકોણમિતિય ગુણોત્તર છે, બરોબર? એને આપણે નામ આપ્યા છે sin cos tan. બાકી છે તો ગુણોત્તર જ તે. ત્રિકોણમાં બે બાજુઓનો ગુણોત્તર લીધો છે અને એ ફિક્સ જ રહે છે. કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેય ઉપર પ્રમાણે 3 બાજુ ફરવાની છે. અને એને કીધું છે એટલે નહીં, થતું તું એના ઉપરથી એને શોધ કરી હોય કે પાયથાગોરસે કીધું એટલે એવું નથી થવાનું. એ થતું તું એના ઉપરથી રિસર્ચ કરીને એનો પ્રમેય આપ્યો એટલે એના નામ લાગ્યું હોય પાયથાગોરસનો પ્રમેય. તો થીટા ને એવું આવે કન્ફ્યુઝ નથી થવાનું. આપણે શું કરવાનું છે કે લખવાનું. શું લખવાનું? કે sec θ બરાબર 13 ના છેદમાં 12 આપેલ છે. આવું લખ્યું. માટે ત્રિકોણ ABC માં માપ ખૂણો A બરાબર થીટા લેતા ખૂણો A લઘુકોણ થાય. હાલો આટલું લખાણ બની ગયું. જાતે જાતે શું લખ્યું? sec θ બરાબર 13 ના છેદમાં 12 આપ્યું હતું. આ શું હતું? ત્રિકોણમિતિય ગુણોત્તર. થીટા એટલે કોઈ ખૂણા માટે. હવે એ ખૂણામાં ના ખબર પડતી હોય તો અહીં આકૃતિ દોરું છું. આકૃતિની જરૂર પડવાની છે તો આપણે દોરી નાખી. કેવા શું માંગુ છું એ સમજાવું છું કે આકૃતિ દોરી એમાં તમને એમ કીધું છે sec θ. તો થીટા એટલે આ જે ખૂણો હોય ને, ઓલામાં શું કરતા હતા આપણે? આ રીતે નામ આપતા હતા ABC. તો ખૂણો A એટલે ખૂણો તો આ જ હોય, પણ એને નોટેશનમાં કયો ખૂણો લાગતો હતો? હવે આ ખૂણાનું માપ તો કઈ કોઈ 30 ડિગ્રી હોય, 45 ડિગ્રી હોય, 15 ડિગ્રી હોય, 50 ડિગ્રી હોય, ગમે તે હોય. એ ખૂણાનું માપ નથી ખબર એટલે એને આપણે શું કીધું? થીટા. એટલે ખાલી નોટેશન છે, સિમ્બોલ છે, સંજ્ઞા છે. સમજણ પડે છે? તો એ વસ્તુ હતી. બાકી થીટાથી તમારે કન્ફ્યુઝ થવાનું નથી. sec θ બરાબર 13 ના છેદમાં 2 આપેલ છે. માટે ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર થીટા લેતા ખૂણો A કેવો થાય? લઘુકોણ. કારણ કે ત્રિકોણમિતિય ગુણોત્તર કોના માટે મળે? લઘુકોણ માટે જ મળે. એવું આપણે પહેલા લેક્ચરમાં કહી દીધું છે. હવે આપણે કીધું શું કે માપ ખૂણો A બરાબર થીટા લેતા ખૂણો A લઘુકોણ થાય તથા માપ ખૂણો બરાબર B90 લેતા એ કારે બધું લખ નાખ્યું. 90 ડિગ્રી લેતા નીચે મુજબની આકૃતિ બને. એટલે કે અલગ અલગ સેન્ટેન્સ નો બનાવવા પડ્યા. સીધું લખી નાખ્યું. ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર થીટા લેતા ખૂણો A લઘુકોણ થાય તથા માપ ખૂણો B બરાબર 90 લેતા નીચે મુજબની આકૃતિ બને. બની ગઈ. પછી લખવાનું કે હવે sec θ બરાબર શું થાય? 13 ના છેદમાં 12 આપેલ છે.
શું આપેલું છે? sec થીટા બરાબર 13/12. હવે sec થીટા એટલે અત્યારે જ કીધું cos થીટા એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ, કર્ણ અને છેદમાં પાછળની બાજુ શું કહેવાય? sec થીટા કહેવાય. તો કર્ણ કયું હતું કે AC બરાબર એના છેદમાં પાછળની બાજુ, એટલે કે અહીંયા શું આવશે કે AC છેદમાં પાછળની બાજુ કોની? થીટાની, એટલે કે AB બરાબર કેટલા થાય? 13/12 થાય. સમજણ પડે છે કે sec થીટા બરાબર કર્ણના છેદમાં પાછળની બાજુ, અને કર્ણ કયો હતો? AC, પાછળની બાજુ કઈ હતી? AB બરાબર 13/12 થયા. એટલે આવું આવે એટલે આપણે એક જ વસ્તુ લખવી છે, શું કે આમ કોઈક ધન પૂર્ણાંક, કોઈક ધન સંખ્યા, પૂર્ણાંકને બદલે આપણે સંખ્યા લખવી, કારણ કે એક પોઈન્ટમાં ચાલે. ધન સંખ્યા k માટે જો AC બરાબર 13k હોય તો BC બરાબર 12k થાય. પછી સેમ વસ્તુ શું? ત્રિકોણ ABC, કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેય પરથી શું થાય? AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. હવે AC તો તમને આપેલા છે કેટલા? 13k, એનો વર્ગ. AB એટલે 12k, એનો વર્ગ. 2 મિનિટ, જો અહીંયા મારે ભૂલ થઈ લખવામાં. AC ના છેદમાં AB, AC બરાબર 13 છે ને BC બરાબર લખાઈ ગયા ને 12k. અહીંયા શું આવશે? AB તો AB નો વર્ગ બરાબર 12 અને BC મેળવવાના છે તો આપણે લખશું પ્લસ BC નો વર્ગ. હવે 13k નો વર્ગ એટલે કેટલા થશે? 169k નો વર્ગ. 12 144k નો વર્ગ વત્તા શું થશે? BC નો વર્ગ. હવે 169k નો વર્ગ માઇનસ 144k નો વર્ગ બરાબર કેટલા? BC નો વર્ગ. હાલો ખબર પડી. 169 માં 144 બાદ કરો કેટલા વધે? 25k નો વર્ગ. તમે કહેશો આવું તો હમણાં જ આવ્યું, તો BC બરાબર શું થાય? 5k. ક્યાં આવ્યું જોઈ લઈ, ક્યાં આવ્યું? 13/12 વાળું અહીંયા આવ્યું ને. જો 13, 12 તો આ કેટલા મળતા હતા? 5. પણ એમાં જરૂર નહોતી પડી ને આપણે મેળવું હતું. ખબર પડે છે? જો હાર્યું. રેડી? હવે શું આવ્યું કે BC બરાબર 5k. હવે તમને એમ કીધું છે બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તર મેળવો. બાકીના બધા એટલે શું થાય? ઢગલો આવી જાય ને. કેટલા આવશે? કે કોના માટે કીધું છે એવું કઈ નથી કીધું ને. તો બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો તો થીટા માટે ગણવાના આપણે. પછી આના માટે C માટે ગણવા જાવ તો આના કેટલા થાય? 6 અને આના 6, 12 થાય ને. અને અહીંયા કીધું છે એનો મતલબ તો શું થાય? બધા થયા ને. અને બધા એટલે 12 મેળવવા પડે. અને મેળવવામાં કઈ નથી, લખાણ જ વધે છે ને. બાકી તો તમને આવડે. હું લખું કે sin થીટા બરાબર શું થાય? sin થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ કઈ થાય? BC છેદમાં કર્ણ એટલે શું થાય? AC. હવે એવું લાગે ને તો આપણે અહીંયા નામ માપ નહોતા લખ્યા, હવે લખી નાખવી. sec થીટા બરાબર 13/12 હતા તો AC કેટલા હતા? 13. તો આ 13k લખી નાખવી. BC કેટલા હતા? AB કેટલા હતા? 12k. અને આ કેટલા મળ્યા? 5k. આવી રીતે આપણે આગળ નામ નહોતા લખ્યા પણ લખી નાખવી. શું કામ? તો પછી અહીં સીધું આપણે અહીંયા ગોતવા ના જવું પડે. તો BC ના છેદમાં AC બરાબર શું થાય? 5k છેદમાં 13k બરાબર 5/13. હવે sin થીટા પછી શું આવે? cos થીટા. cos થીટા એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ, તો પાછળની બાજુ એટલે શું થાય? AB છેદમાં AC. હવે AB કેટલા છે? 12k છે. AC કેટલા છે? 13k છે. k નીકળી ગયા, 12/13. પછી tan થીટા. tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ એટલે કે BC ના છેદમાં AB. હવે BC કેટલા છે તમારી પાસે? 5k છેદમાં AB કેટલા છે? 12k. તો k નીકળી ગયા, 5/12. હવે sin cos tan મળી ગયા. કોસેક મેળવવાનું છે તો કોસેક થીટા ઉલટું શું આવે? AC ના છેદમાં BC. જોકે ડાયરેક્ટ પણ લખી શકો પણ આપણે એવું નથી કરવું. 13k ના છેદમાં કેટલા? 5k. k નીકળી ગયા, 13/5. પછી કોસેક પછી શું આવશે? sec થીટા.
હવે એ તો તમને આવડે ને, પછી એમ ન કહેતા સર આ ગણાયું નહીં, આ ખાલી કિંમત મૂકવાની છે. હાલો ક્લિયર. હવે તો થીટા માટે મેળવા એમને કીધું બધા, તો આના માટે મેળવી શકો, પણ અહીંયા લખવું પડે એમને કે થીટા માટે. બાકીના બધા ત્રિકોણમિતિય ગુણોત્તર મેળવો. કોના માટે? થીટા માટે. એવું મેન્શન કરવું પડે. ન કરે તો એનો મતલબ કે તમારે એ અને સી બધા માટે મેળવવું પડે, મતલબ કે હજી બીજા. અને મેળવવામાં કાંઈ નથી, આ જ આવશે ને માપ, તો આ જ રહેવાના. સામાન્ય બાજુ છેદમાં પાછળની બાજુ ખાલી ઉપર નીચે મૂકતા જવાના છે. હાલો ક્લિયર. આ તો 5મો દાખલો. 6થો દાખલો. આ દાખલો કેવો છે ખબર? સ્ટાર વાળો. હું કહી દઉં તમને શું કામ, અત્યારે સમજાવી દઉં, તમને આવડી જાય. તમે વાંચવા બેસો આવડી જાય ને એક્ઝામમાં આવે તો ન આવડે. શું કામ? કારણ કે આમાં મેથડ છે, અને મેથડ આવડે તો જ આવડે દાખલો. હવે મેથડ શું છે સમજાવું. કેમ કીધું છે? ખૂણો એ અને બી એવા લઘુકોણો છે જેથી કોસ એ બરાબર શું થાય? કોસ બી. તો આપણે લખવાનું કે ખૂણો એ તથા ખૂણો બી લઘુકોણો છે માટે ત્રિકોણ એબીસી માં માપ ખૂણો સી બરાબર કેટલા ડિગ્રી થાય? જો અત્યાર સુધી આપણે બી લેતા હતા, કારણ કે એ અને બી તો લઘુકોણ આપ્યા છે ને, તો ત્રિકોણ એબીસી માં ખૂણો સી બરાબર 90 ડિગ્રી થાય. માટે નીચે મુજબની આકૃતિ બને. પછી કાટકોણ ત્રિકોણ દોરી લેવાનો. હવે એમાં કયો ખૂણો સી 90 છે? સી. તો આ સી આવશે, આ એ આવશે ને બી આવશે. હવે લખવાનું કે કોસ એ બરાબર કોસ બી આપેલ છે, તો લખવાનું કોસ એ બરાબર કોસ બી આપેલ છે. માટે શું થાય? કોસ એ બરાબર ખૂણા એ ની પાસેની બાજુ છેદમાં કર્ણ, તો એ ની પાસેની બાજુ એટલે શું થાય? એસી છેદમાં કર્ણ શું થાય? એ બી બરાબર કોસ બી. કોસ બી એટલે શું થાય? ખૂણા બી ની પાસેની બાજુ એટલે બીસી છેદમાં કર્ણ એટલે એ બી. હવે બે બાજુ છેદ છે સરખા છેદ નીકળી જાય, અથવા એમ ન ફાવે તો બીજી રીતે એસી બરાબર બીસી ના છેદમાં એ બી, અને આ નીચે એ બી હતા એ સામે જાય ગુણાકારમાં આવે, એટલે કે આમ નીકળી જાય. બાકી આપણે તો કીધેલું જ છે ને કાઢવી છે કે બે બાજુ ગુણાકાર કે ભાગાકારમાં સરખું હોય તો નીકળી જાય, પણ એમ ન ફાવે તો આ બાજુ લઈ જઈને કાઢ નાખો. તો માટે એસી બરાબર શું થાય? બીસી થાય. હવે તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે જો ત્રિકોણમાં જો બે બાજુ સરખી હોય ને તો એની સામેના ખૂણા સરખા થાય. મતલબ આ બે બાજુ સરખી છે તો આનો ખૂણો શું થાય? આ. અને આની સામેનો ખૂણો શું થાય? આ થાય. તો આપણે લખવાનું કે આમ ત્રિકોણ એબીસી માં એસી બરાબર બીસી મળે છે. આથી રેખાખંડ એસી તથા રેખાખંડ બીસી ના સામેના ખૂણા એકરૂપ હોય. અને ઈ ખૂણા કયા હતા? માટે માપ ખૂણો એ બરાબર માપ ખૂણો બી, અથવા બી બરાબર એ જે લખો. માટે ખૂણો એ બરાબર ખૂણો બી. તમને આવું કીધું છે, પણ માપ ખૂણો માપ લખતા હોય ત્યારે માપ ખૂણો થાય, અને બાકી ખૂણો એ બરાબર ખૂણો બી. આનો મતલબ બેનો ડિફરન્સ સમજાવું, બીજું કાંઈ નહીં. એ નું માપ 30 ડિગ્રી હોય, બી નું માપ 30 ડિગ્રી હોય, તો આપણે લખવું હોય કે ખૂણો એ બરાબર 30 ડિગ્રી, તેમ ના લખાય. માપ ખૂણો એ બરાબર 30 ડિગ્રી એમ લખાય, એટલે કે આગળ એમ લાગે. હાલો ખબર પડી ગઈ. બાકી આમાં ક્યાંય માપ ખૂણો નથી લખતા ઘણી જગ્યાએ, અને રેખાખંડ એસી ની બદલે એસી લખતા હોય છે, બરોબર. એટલે આવી ઘણી બધી ભૂલું છે. પણ અત્યારે શું થાય કે માપ ખૂણો એ બરાબર માપ ખૂણો બી, અને એનો મતલબ શું થાય? ખૂણો એ અને બી કેવા છે? એકરૂપ છે. હાલો રેડી. આ હતો 6થો દાખલો. આટલું હતું. પણ તમને ત્યારે યાદ આવવું જોઈએ કે આ છે, આનો ઉપયોગ કર્યો આપણે સામસામની બાજુ વાળો. બાકી તમને પછી એવું મગજમાં ન આવે તો આ દાખલો થાય નહીં, એટલે આપણે શું કરી દીધું? સ્ટાર. હવે 7મો દાખલો. કોટ થીટા બરાબર 7/8 હોય તો આ મેળવો. તો પેલા તો અહીંયા શેની ચર્ચા થઈ છે? સાઇન થીટા, કોસ થીટા, સાઇન થીટા, કોસ થીટા અને કોટ વર્ગ થીટા. તો પેલા તો કોટ વર્ગ થીટા ડાયરેક્ટ મળી જાય. કોટ થીટા બરાબર કેટલા છે? 7/8 છે. ઇમ્પ્લાઇડ કોટ વર્ગ થીટા બરાબર શું થાય? કોટ થીટા નો વર્ગ.
કોટ થીટાનો વર્ગ એને લખાય કેવી રીતે કોટ વર્ગ થીટા અને કોટ થીટાનો વર્ગ એટલે કોટ થીટા શું હતું 7/8 એનો વર્ગ ગુણાકાર અને ભાગાકારમાં આ રીતના હોય ને તો બેને સેપરેટ કરી શકો એટલે કે 7/8 વર્ગ 7 વર્ગ 49 અને 8 વર્ગ 64 લો પૂરું થઈ ગયું આ તો કામ પૂરું થઈ ગયું કોટ વર્ગ થીટા જો આ મેળવવાનું હોય ને તો પછી ગણતરી બતાવવાની નથી હવે સાઇન થીટા અને કોસ થીટા માટે આપણે પાછી ગણતરી જેમ કરતા હતા એમ શું લખવાનું કે કોટ થીટા બરાબર 7/8 આપેલ છે માટે ત્રિકોણ ABC માં માપ ખૂણો A બરાબર થીટા લેતા ખૂણો A લઘુકોણ થાય તથા માપ ખૂણો B બરાબર 90 લેતા એટલે કે 90 ડિગ્રી લેતા નીચે મુજબની આકૃતિ બને હાલો ક્લિયર હવે આકૃતિ દોરી નાખવાની સેમ વસ્તુ બધામાં કોમન છે એમ જ તે આપણે કે ત્રિકોણ ABC માં ખૂણો A કેવો છે લઘુકોણ એટલે એ અહીંયા આવશે પછી B કેવો લીધો 90 તો C ક્યાં આવે અહીંયા આવે પછી આ કેટલો હતો થીટા હતો પૂરું હવે લખવાનું કે કોટ થીટા બરાબર કેવા છે કોટ થીટા બરાબર 7/8 છે માટે કોટ થીટા એટલે શું થાય પાસેની બાજુ છેદમાં સામેની બાજુ તો પાસેની બાજુ કઈ થાય AB છેદમાં સામેની બાજુ કઈ થાય BC બરાબર શું થાય કે બરાબર 7/8 BC બરાબર 7/8 માટે જો કોઈ ધન સંખ્યા K માટે AB બરાબર 7K હોય હવે આ સમજાવવાની જરૂર નથી ને તો BC બરાબર કેટલું થાય 8K થાય પછી લખવાનું ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેય પરથી શું થાય AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ હવે AC તો મેળવવાનું છે તો AC નો વર્ગ AB નો વર્ગ તો AB તમને આપ્યા છે 7K નો વર્ગ વત્તા BC આપેલા છે 8K નો વર્ગ સત્યો કેટલા થશે 49K નો વર્ગ થાય અને 88 કેટલા થશે 64K નો વર્ગ થશે હવે 64 ને 49 તો 9 4 13 કો તગડો વધી 1 4 ને 1 5 ને 6 11 113K નો વર્ગ થાય હવે AC વર્ગ બરાબર શું થયા 113K નો વર્ગ થાય તો AC બરાબર શું થશે 113 નું વર્ગમૂળ નથી નીકળતું તો 113 અહીંયા રાખો 113 અને K હાલો AC મળી ગયા હવે તમને શું કીધું છે કે 1 + sin θ 1 - sin θ 1 + cos θ અને 1 - cos θ મેળવો બરાબર તો આપણે લખશું અહીંયા જગ્યા નથી તો અહીંયા જ આપણે લખી નાખવી શું લખશું 1 + sin θ અને 1 - sin θ છેદમાં શું આવશે 1 + cos θ અને 1 - cos θ હવે ખાસ ધ્યાન રાખજો અહીંયા મગજ દોડાવવાનું થોડું A + B અને A - B હોય તો A વર્ગ - B વર્ગ થાય 1 - sin વર્ગ θ થાય સમજણ પડે છે અહીંયા હું દેખાતો છું તો આપણે ઉપર લઈ લઈએ A + B અને A - B હોય તો A² - B² થાય અને sin વર્ગ θ એટલે sin θ નો વર્ગ એવું થાય અને એવી જ રીતના જોવો તો A + B ને A - B તો 1 - cos વર્ગ θ આવું થાય હાલો આટલી વસ્તુ ખબર પડી ગઈ હવે 1 - sin વર્ગ θ અને 1 - cos વર્ગ θ થયા તો 1 - sin θ એટલે શું થાય સામેની બાજુ છેદમાં કર્ણ તો BC ના છેદમાં AC તો આપણે લખશું BC ના છેદમાં AC એનો વર્ગ છેદમાં શું આવશે 1 - cos θ એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ તો પાછળની બાજુ કઈ થાય AB છેદમાં AC
જો કે પહેલા મેળવી લેવાના હોય પણ આપણે નથી મેળવતા, અહીંયા લખી નાખવી સીધું સૂત્ર. હવે 1 માઇનસ બીસી ના છેદમાં એસી તો બરાબર શું થાય? 1 માઇનસ બીસી ના છેદમાં એસી. બીસી કેટલા હતા આપણને અહીંયા લખી જ નાખવી 8, એ બી 7 અને એસી કેટલા મળ્યા? વર્ગમૂળમાં 113. તો બીસી ના છેદમાં એસી એટલે બીસી હતા 8 છેદમાં એસી એટલે કેટલા હતા? વર્ગમૂળમાં 113 અને એનો વર્ગ છેદમાં શું આવશે? 1 માઇનસ એ બી કેટલા છે? 7 છેદમાં વર્ગમૂળમાં 113 અને એનો વર્ગ. હાલો આટલું થઈ ગયું. હવે શું કરવાનું છે કે 1 ના 1 એમના માઇનસ 8 નો વર્ગ કેટલો થાય? 64 છેદમાં 113 છેદમાં 1 માઇનસ 7 નો વર્ગ કેટલો થાય? 49 વર્ગમૂળ 113 નો વર્ગ કેટલો થાય? 113. વર્ગમૂળનો વર્ગ કરો તો વર્ગમૂળ નીકળી જાય. હવે લસા લેતા આવડવું જોઈએ અને ના આવડે તો આપણે શીખવાડે ચોકડી ગુણાકાર. આનો ગુણાકાર અહીંયા, આનો ગુણાકાર અહીંયા, છેદમાં 2 નો ગુણાકાર. એવી જ રીતના અહીંયા આનો ગુણાકાર અહીંયા, આનો ગુણાકાર અહીંયા, છેદમાં 2 નો ગુણાકાર. તો 113 માઇનસ 64 આવશે અને એના છેદમાં શું આવશે? 113 આવશે. અને એવી જ રીતે 113 માઇનસ 49 આવશે અને છેદમાં 113 આવશે. હવે જો આ વસ્તુ શીખવાડું છું, બાકી ડાયરેક્ટ કહી દે તો પછી તમને સમજાય ન સમજાય. 100 અંશનો છેદ રહ્યો ની છેદમાં જાય એટલે સમજાવું કે 113 માઇનસ 64 એમ નામ રાખ્યા. આ 113 નીચે આવે, આવ્યા. પછી ગુણાકારમાં આવે કોની હારે? આની હારે. તો 113 માઇનસ 49 એમ નામ. મતલબ કે આ 49 14 નથી કરવાના, 149 કરવા. અહીંયા શું આવશે? 49. સમજાવું છું. આ જે છે છેદ અહીંયા આવે, મતલબ અંશનો અંશ એમ નામ રહે, છેદનો અંશ એમ નામ રહે. એટલે કે આ ઉપર રહે અને આ નીચે જ રહે. આ અંશનો છેદ ક્યાં? નીચે આમ ધક્કો મારી દેવાનો. 113 નીચે આવતા રહે. છેદનો છેદ અંશમાં જાય તો 113 ઉપર આવે. એટલે આ 113 ક્યાં આવે? અહીંયા. એટલે અહીંયા કાઉન્સ કરવો પડે. અને 113 નીકળી ગયા. મતલબ કે ડાયરેક્ટ કાઢવાના હોય અહીંથી, પણ મેં તમને આ સ્ટેપ બતાવી કે આ રીતે. જો અંશમાં છેદમાં આ રીતના આવતું હોય તો નીકળી જાય. જો 112 ને 113 હોય ન નીકળે પાછું. હવે 113 માંથી 64 બાદ કરો તો કરી લે. 10 ને 3 13 માંથી 4 9 10 11 12 13 9 વધ્યા. પછી 11 ઉપર 10 10 માં 6 જાય 4 49 આવશે અને 49 બાદ કરશો 64 આવશે. હાલો 49 ના છેદમાં 64 આવ્યા. તો શું થઈ ગયું કે આ તમારું જે મેળવવાનું હતું એ મળી ગયું. અને બીજું કે કોટ થીટા હતું ડાયરેક્ટ મળે એવું હતું કે નહોતું? નહોતું ડાયરેક્ટ મળે એવું. તો આ જ રીતે ગણતરી બતાવવી પડશે. 49 ના છેદમાં 64. હાલો ક્લિયર? તો 1 પ્લસ સાઇન થીટા 1 માઇનસ સાઇન થીટા 1 પ્લસ કોસ થીટા 1 માઇનસ કોસ થીટા આ રીતના થાય. હવે આમાં કોઈને કઈ ડાઉટ હોવો જોઈએ નહીં. હજી શોર્ટકટ જે છે થાય એવું હોય તો કરી લઈ. સમજાવું શું શોર્ટકટ છે. 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા આવ્યા અને નીચે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા આવ્યા. હવે જોજો આ શોર્ટકટ, આ બધું કંઈ કરવાની જરૂર નથી. આપણે આગળના લેક્ચરમાં ત્રિકોણમિતિય નિત્ય સમ પણ જોયા હશે. તો સાઇન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા બરાબર 1 થાય. તો 1 ની જગ્યાએ મેં શું મૂક્યું? સાઇન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા મૂક્યા અને માઇનસ સાઇન વર્ગ થીટા તો હતા જ અહીંયા. અને નીચે શું આવે? સાઇન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા માઇનસ કોસ વર્ગ થીટા તો હતા જ. અહીંયા સાઇન વર્ગ થીટા નીકળી ગયા, નીચે કોસ વર્ગ થીટા નીકળી ગયા. તો વધ્યું શું? કોસ વર્ગ થીટા છેદમાં સાઇન વર્ગ થીટા. અને કોસ વર્ગ થીટા છેદમાં સાઇન વર્ગ થીટા એટલે શું થાય? કોટ થીટા એનો વર્ગ અથવા કોટ વર્ગ થીટા થાય. કોસના છેદમાં સાઇન અને બે વર્ગ છે. હજી ગણતરી બતાવું તમને કે આવું થાય. કોસ થીટા એનો વર્ગ થાય છેદમાં સાઇન થીટા એનો વર્ગ થાય. જો બધા સ્ટેપ બતાવું. પછી શું થાય કે કોસ થીટા છેદમાં સાઇન થીટા, આ 0 નો થઈ જવું જોઈએ, અહીંયા તો ચાલશે પણ તમારે એક્ઝામમાં ન થવું જોઈએ. અને કોટ થીટાનો વર્ગ થાય અને કોટ થીટાનો વર્ગ કોટ વર્ગ થીટા થાય. તો જો તો અહીંયા તમને 49 ના છેદમાં 64 મળ્યું અને આપણને જો બીજું મેળવવાનું કીધું હતું કોટ વર્ગ થીટા. તો જો કેટલું મેળવ્યું? 49 ના છેદમાં 64. એટલે એ લોકો શું બતાવવા માંગે છે કે આ બે વસ્તુ કેવી છે? સરખી છે.
તમને એવું નથી પૂછ્યું કે આ બે સરખી છે એવું બતાવો, પણ ઇનડાયરેક્ટલી તમને એવું કહેવા માંગે છે કે આ મૂલ્ય અને આ મૂલ્ય કેવું થાય છે, સરખું થાય છે. સમજણ પડે છે? તો એક આ વસ્તુ હતી. હવે અહીંયા તો આ દાખલો પૂરો થયો. કેટલામો? 7મો. 8મો દાખલો જોઈ લઈ. અહીંયા જોવો તો એમ કીધું 3 કોટ a બરાબર 4 હોય તો નક્કી કરો કે 1 - tan વર્ગીય છેદમાં 1 + tan વર્ગીય બરાબર cos વર્ગીય - sin વર્ગીય છે કે નહીં. તો પાછું ચેક કરવાનું. અહીંયા જો એવું નહોતું કીધું પણ છતાંય થતું હતું. અહીંયા એવું કાંઈ કીધું નથી. આપણે લખશું કેવી રીતે? હવે તો તમને ફાવી ગયું હશે લખાણ. શું લખવાનું? કે 3 કોટ a બરાબર કેટલા? 4. માટે કોટ a બરાબર શું થાય? 4/3. તો લખવાનું માટે ત્રિકોણ ABC માં ખૂણો, માપ ખૂણો નહીં પણ ખૂણો A લઘુકોણ થાય તથા ખૂણો B કાટકોણ લેતા. જો અલગ રીતે બતાવ્યું. ઓલામાં ખૂણો B બરાબર 90 ડિગ્રી લેતા હતા. અહીંયા શું લખ્યું? B કાટકોણ લેતા. નીચે મુજબની આકૃતિ બને. પછી શું કરવાનું? કાટકોણ ત્રિકોણ દોરી લેવાનો. હાલો દોરી લીધો. એમાં ખૂણો A કેવો છે? લઘુકોણ. B કેવો છે? કાટકોણ. અને C ક્યાં આવશે? અહીંયા. કોટ A બરાબર શું થાય? તો પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો કોટ એટલે પાસેની બાજુ 4k થશે, સામેની બાજુ 3k થશે, અને ઓટોમેટિક 5k થાય. પણ હું ગણતરી બતાવું છું. સમજણ પડે છે? તો આપણે લખશું કે કોટ A બરાબર 3/4 માટે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે કે AB/BC બરાબર 3/4 માટે કોઈક ધન સંખ્યા. આ બધું ફિક્સ જ રહેશે ને બધા માટે. કોઈ ધન સંખ્યા k માટે જો AB બરાબર 3k હોય તો BC બરાબર કેટલો થાય? 4k થાય. હાલો રેડી. હવે લખવાનું ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણમાં પહેલા તો જરૂર છે કે નહીં આપણે ગણી તો લઈ છે. tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કર્ણની જરૂર પડશે તો આપણે મેળવી લઈએ. ત્રિકોણ ABC ખબર જ છે 5 જ મળવાનો છે પણ છતાંય મેળવવાનો આપણે. ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેય પરથી AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. હવે AC નો વર્ગ તો મેળવવાનો છે. એક તમને આપ્યું છે કેટલું? 3k, બીજું છે 4k. તો 3k નો વર્ગ વત્તા 4k નો વર્ગ બરાબર 9k નો વર્ગ થાય અને વત્તા 16k નો વર્ગ થાય. અને 16 ને 9 કેટલા થાય? 25k નો વર્ગ થાય. તો AC નો વર્ગ બરાબર શું થાય? 25k નો વર્ગ થાય. તમે કહેશો અહીંયા કેવી રીતે સરવાળો થયો? તો આપણે ઘણી વાર બોલ્યા છે x વાળા પદ આરે x વાળા પદોનો સરવાળો બાદબાકી થાય, y વાળા પદ આરે y વાળા પદોનો સરવાળો બાદબાકી થાય. જે પદ હોય એના જેવા સરવાળો બાદબાકી થાય. મતલબ k વર્ગ આરે k વર્ગ વાળાનો સરવાળો બાદબાકી થાય. તો AC બરાબર કેટલા થાય? 5k. તો આપણે પહેલા જ કહી દીધું હતું. હાલો રેડી. હવે તમને એમ કીધું છે કે આ ચકાસો થાય છે કે નહીં. તો આપણે લખવાનું કે 1 - tan વર્ગે છેદમાં 1 + tan વર્ગે 1 - tan વર્ગે છેદમાં 1 + tan વર્ગે બરાબર 1 - tan થીટા એટલે શું થાય? તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ કઈ થાય? BC ના છેદમાં AB. તો આપણે BC ના છેદમાં AB લખશું. BC છેદમાં AB એનો વર્ગ છેદમાં શું આવશે? 1 + BC ના છેદમાં AB નો વર્ગ. હમણાંની જેવું જ આવ્યું કાંઈક. બરાબર 1 - BC ના છેદમાં AB કેટલા થાય? 3/4. 3k/4k. k તો નીકળી જશે એટલે એ તો નડવાના નથી. છેદમાં શું આવશે? 1 + 3k/4k નો વર્ગ બરાબર 1 - 9 છેદમાં કેટલા આવશે? 16 છેદમાં 1 વત્તા કેટલા આવશે? 9 છેદમાં 16. આનો ગુણાકાર અહીંયા એટલે 16 × 16 -9 છેદમાં 16 અને 16 વત્તા 9 છેદમાં 16. આ રીતે મેં લખ્યું. પણ તમારે આ રીતે નહીં લખવાનું. જો તો આ રીતે લખો ને તો ખોટું પડે. હું હોય તો ખોટું પાડું. શું કામ? મેં અહીંયા લખ્યું છે પણ અહીંયા તમારે શું કરવું પડે? કૌંસ કરવો પડે.
કારણ કે આખાના છેદમાં 16 છે ને પછી આ 16 નીકળી જાય હમણાંની જેમ. પણ મેં બતાવ્યા હતા સ્ટેપ એ રીતે લખો તો વધારે સારું. 16 માંથી 9 જશે કેટલા વધશે 7 અને 16 ને 9 કેટલા થશે 25. હવે 7/25 થયા. હવે શું કીધું છે કે કોસ વર્ગે માઇનસ સાઇન વર્ગે, તો આને સમીકરણ નંબર 1 આપો. પછી લખશું શું લખશું કોસ વર્ગે માઇનસ સાઇન વર્ગે. કોસ એ એટલે શું થાય ખૂણા એની પાસેની બાજુ છેદમાં કર્ણ અને પાસેની બાજુ એટલે એબી ના છેદમાં એસી. તો એબી ના છેદમાં એસી એનો વર્ગ માઇનસ સાઇન એ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે બીસી ના છેદમાં એસી નો વર્ગ. તો બીસી ના છેદમાં એસી એનો વર્ગ. ખાલી સૂત્ર મૂકું છું એટલે સ્પીડમાં બોલું છું. હવે એ બી એસી ને બીસી ને એસી બધું આપેલું છે. એ બી કેટલા છે આપણી પાસે 4 અને એ બી 4 છે તો અહીંયા 4 મૂકશું છેદમાં 5 એનો વર્ગ માઇનસ અહીંયા 3 છે અહીંયા 5 એનો વર્ગ. 4 નો વર્ગ કેટલો થાય 16 ના છેદમાં કેટલા આવશે 25 માઇનસ 9 ના છેદમાં 25. છેદ સરખા હોય તો અંશનો સરવાળો બાદબાકી જે થતું એ કરી નાખવાનું. એટલે 16 માઇનસ 9 ના છેદમાં 25 ને 16 માંથી 9 જાય કેટલા વધે 7 ના છેદમાં 25. સમીકરણ નંબર 2. પછી લખવાનું સમીકરણ 1 તથા 2 પરથી શું લખવાનું કે આના બરાબર શું થાય એના દેખાતું હોય તો એ બરાબર જે આપ્યું હતું કે કોસ વર્ગે માઇનસ સાઇન વર્ગે જે રકમમાં આપ્યું છે એ બરાબર હું અહીંયા ન દેખાતું હોય તો ખાલી મેં આટલું લખ્યું સમીકરણ 1 બરાબર 1 તથા 2 પરથી આવું થાય કોસ વર્ગે માઇનસ સાઇન વર્ગે. રેડી? હાલો અહીંયા કેટલામો દાખલો પૂરો થયો 8મો. હવે 9મો. હવે 9મો દાખલો સેમ વસ્તુ છે. હવે અહીંયા હું બધું લખાણ બની નથી બતાવતો, ટૂંકમાં પતાવી કારણ કે બધામાં આપણે લખ્યું છે ને તો હવે તો તમને એટલું આવડવું જોઈએ ને. ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે તો એ અને સી ગમે ત્યાં હોય. પછી એમ કીધું tan એ બરાબર 1/3 તો tan એટલે સામેની બાજુ કેટલી થાય 1 છેદમાં પાસેની બાજુ કેટલા વર્ગમૂળ 3. કે હોય તો કે તો નીકળી જ જવાના છે. હવે એસી મેળવી લઉં ડાયરેક્ટ. અહીંયા એસી નો વર્ગ બરાબર 3 + 1 3 ને 1 4 તો એસી બરાબર શું થાય 2. આ સીધું મેળવી લીધું. તમારે આગળનું જેમ લખાણ લખતા હતા એ બધું લખવાનું આના માટે. બધામાં કર્યું ને આપણે 8 દાખલા ગણ્યા. હવે 2 1 અને વર્ગમૂળ 3 આવું કંઈક થયું. હવે એમ કીધું સાઇન એ અને કોસ સી તો લખવાનું સાઇન એ ઇન્ટુ કોસ સી વત્તા કોસ એ ઇન્ટુ સાઇન સી આ મેળવવાનું કીધું છે. સાઇન એ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ તો સામેની બાજુ કઈ છે 1 છેદમાં કર્ણ એટલે 2 1 ના છેદમાં 2 ગુણ્યા કોસ સી ખૂણા સી ની પાસેની બાજુ છેદમાં કર્ણ. જો સી ની વાત થાય છે તો સી ની પાસેની બાજુ કઈ થાય આ છેદમાં કર્ણ કયો થાય એટલે કે આવશે શું 1 ના છેદમાં 2 વત્તા કોસ એ કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એની પાસેની બાજુ વર્ગમૂળ 3 છેદમાં 2 અને સાઇન સી એટલે સાઇન ખૂણા સી ની સામેની બાજુ છેદમાં કર્ણ ખૂણા સી ની સામેની બાજુ કઈ થાય વર્ગમૂળ 3 છેદમાં કર્ણ 2. એક સ્ટેપ લખવું પડે બાજુના માપ મતલબ કે એ બી ના છેદમાં બીસી વાળું અહીંયા સ્ટેપ લખવું પડે. મેં નથી લખ્યું. હવે આના બરાબર શું થાય તો અંશ અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર જ્યારે ગુણાકારમાં હોય ત્યારે તો 1 ના છેદમાં 4 આવશે વત્તા અંશ અંશનો ગુણાકાર એટલે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે કેટલા 3 છેદમાં 2 દુને કેટલા 4. છેદ સરખા હોય તો અંશનો સરવાળો બાદબાકી. ક્યારે સરવાળા બાદબાકીમાં આ ટર્મ ગુણાકારમાં કહેવાય આ ગુણાકારમાં કહેવાય અને આ બે કેમાં કહેવાય સરવાળામાં કહેવાય. તો 3 ને 1 4 ના છેદમાં 4 બરાબર કેટલા થયા 1. હાલો મળી ગયું. હવે એવી જ રીતના અહીંયા લખવાનું છે કોસ એ કોસ સી. હવે એના માટે વ્યવસ્થિત બતાવું કોસ એ ઇન્ટુ કોસ સી વત્તા કે ઓછા શું કીધું છે ઓછા સાઇન એ અને સાઇન સી. તો ઓછા સાઇન એ અને સાઇન સી લખી નાખવી ઓછા સાઇન એ અને સાઇન સી આવું લખ્યું. કોસ એ એટલે શું થાય એ ની પાસેની બાજુ છેદમાં કર્ણ તો કોસ એ એટલે ખૂણા એ ની પાસેની બાજુ કઈ થાય આ ખૂણો છે એની પાસેની બાજુ આ થાય એ બી છેદમાં કર્ણ શું થાય એસી કર્ણ શું થાય એસી અને કોસ સી એટલે ખૂણા સી ની પાસેની બાજુ એટલે બીસી છેદમાં કર્ણ એસી તો બીસી ના છેદમાં એસી માઇનસ સાઇન એટલે ખૂણા એની સામેની બાજુ એટલે બીસી છેદમાં કર્ણ એટલે શું થાય એસી
સાઇન સી એટલે કે ખૂણા સી ની સામેની બાજુ એટલે કે એ બી છેદમાં કર્ણ એટલે એસી. તો એ બી ઇન્ટુ બીસી છેદમાં એસી નો વર્ગ થાય. એ બી ઇન્ટુ બીસી છેદમાં એસી નો વર્ગ થાય માઇનસ બીસી ઇન્ટુ એ બી છેદમાં એસી નો વર્ગ થાય. હવે જુઓ તો અહીંયા આપણે એક દાખલામાં ભૂલ કરી હતી એવી કે જો બે હરખું જ આવે ને એસી નો વર્ગ એ બી બીસી અને બીસી એ બી બે હરખું જ થયું તો આ બે નીકળી જાય. જવાબ શું આવે? 0. કિંમત મૂકશો તોય 0 આવશે, પણ અહીંયા 0 નતો થતો તો અહીંયા શોર્ટકટ થાય છે કે નહીં જોઈ લઈએ આપણે. સાઇન એ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે સામેની બાજુ એટલે બીસી છેદમાં કર્ણ એટલે એસી. કોસ સી એટલે કોસ પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે બીસી ના છેદમાં એસી. આવું થયું, સમજજો. કોસ એ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ તો એ બી ના છેદમાં એસી અને સાઇન સી સામેની બાજુ એટલે એ બી ના છેદમાં એસી. તો બીસી નો વર્ગ છેદમાં એસી નો વર્ગ વત્તા એ બી નો વર્ગ છેદમાં એસી નો વર્ગ. આવું થયું. તો એબી વર્ગ વત્તા બીસી વર્ગ થયા કારણ કે છેદ સરખા છે અને નીચે એસી નો વર્ગ. હવે પાયથાગોરસના પ્રમેય પરથી એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ બરાબર શું થાય? એસી નો વર્ગ છેદમાં એસી નો વર્ગ થાય બરાબર 1. તો આ રીતે ગણી શકો. સમજણ પડે છે? બરોબર. પણ તમને અહીંયા આપેલું છે એટલે આપણે આ બધી ગણતરી કરવાની, બાકી તો ડાયરેક્ટ થાય છે. આ બતાવ્યું મેં, એમાં ક્યાંની જરૂર પડી નથી પડી ને. હાલો ક્લિયર. એટલે ત્રિકોણમિતિમાં તમે કેટલું વિચારી શકો. જો મેં આ ગણ્યો પછી મેં આ ગણ્યું તો મેં કેમ વિચાર આવ્યો. હવે તમે આમ નથી ઉડાડતા તમે કિંમત મૂકશો એટલે આવું કંઈક આવશે એટલે એ બે બાજુ સરખું જ આવશે ને. એ બી બીસી લો કે બીસી એ બી લો સરખું આવે એટલે 0 થઈ જાય ડાયરેક્ટ. અને અહીંયા મેં પછી આના ઉપરથી વિચાર્યું કે અહીંયા એવું થાય છે તો અહીંયા કંઈક એવું થતું હોવું જોઈએ તો થઈ ગયું. એ બી નો વર્ગ વત્તા બીસી વર્ગ બરાબર શું થાય? એસી વર્ગ. હાલો ક્લિયર. હવે દસમો એક થોડોક મહત્વનો છે. પહેલા તો એમ કીધું ત્રિકોણ પીક્યુઆરમાં ખૂણો ક્યુ કાટખૂણો છે. આપેલું જ છે તો આપણે દોરી જ નાખ્યું. અહીંયા લખાણ નહીં બનાવવું પડે કે ત્રિકોણ એબીસી માં આ લેતા. પીક્યુઆરમાં ખૂણો ક્યુ કાટખૂણો છે તો પી અને આર ગમે ત્યાં હોય. પીઆર પ્લસ ક્યુઆર બરાબર 25 આપેલા છે. અહીંયા તમને એક પર્ટિક્યુલર બાજી નથી આપી અને પીક્યુ બરાબર 5 આપેલા છે તો આ 5 આપેલા છે. તો સાઇન પી કોસ પી અને ટેન પી શોધો. તો પેલા તો તમારે 3 બાજુના માપ જોઈએ. એવું કેવી રીતે મળશે સમજાવું કે આપણે લખવાનું પાયથાગોરસના પ્રમેય પરથી શું થશે તો પી આર નો વર્ગ બરાબર પી ક્યુ નો વર્ગ વત્તા ક્યુ આર નો વર્ગ. સમજજો અહીંયા આવું બધું આવે ને તો કન્ફ્યુઝ નથી થવાનું, પેલા ગણતું જવાનું. આ એક જ આપ્યું છે અત્યાર સુધી 2 બાજુના માપ આપતા હતા, અહીંયા એવું આપ્યું નથી. તો મેં શું લખ્યું પાયથાગોરસના પ્રમેય પરથી કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ આવું લખ્યું. તો પી આર નો વર્ગ બરાબર પી ક્યુ નો વર્ગ એટલે 25 વત્તા ક્યુ આર નો વર્ગ આવું થયું. હવે અહીંથી ગાડી અટકાણી ને આપણી. હવે શું કરશું? હવે સમજજો. હવે પીઆર પ્લસ ક્યુઆર બરાબર 25 આપ્યા છે એનો ઉપયોગ કરવાનો થાય. એનો ઉપયોગ કેમ કરવો તો સમજાવું. પીઆર છે અને ક્યુઆર છે અને અહીંયા પીઆર અને ક્યુઆર છે બરોબર. બે અલગ અલગ રીતે એનો ઉપયોગ કરી શકાય બરોબર. પહેલી તો સિમ્પલ રીત કે અહીંયા પીઆર મૂકો અથવા અહીંયા ક્યુઆર મૂકો. કેવી રીતે મૂકવાના સમજાવું છું. આપણે લખવાનું કે પીઆર પ્લસ ક્યુઆર બરાબર 25. આ રીઝન અહીંયા લખવાનું છે એટલે હું અહીંયા હારવાર ગણતરી બતાવી દઉં. પીઆર પ્લસ ક્યુઆર બરાબર 25 થાય માટે પીઆર બરાબર 25 માઇનસ ક્યુઆર થાય. પીઆર બરાબર 25 માઇનસ ક્યુઆર થાય. તો હું શું કરીશ અહીંયા આ રીઝન થઈ ગયું તમારું કે જ્યાં પીઆર પ્લસ ક્યુઆર બરાબર કેટલા 25 માટે પીઆર બરાબર 25 માઇનસ ક્યુઆર. તો અહીંયા શું લખીશ 25 માઇનસ ક્યુઆર એનો વર્ગ બરાબર 25 વત્તા ક્યુઆર નો વર્ગ. અને ક્યુઆર ને કરતા બનાવો તો અહીંયા મૂકવાના, એ તમારા ઉપર ડિપેન્ડ છે. તો 25 નો વર્ગ કેટલો થાય 625. જો અહીંયા વર્ગ છે તો આનું વિસ્તરણ કરવાનું. પહેલા પદનો વર્ગ
માઇનસ 2 ગુણ્યા પેલું ગુણ્યા બીજું એટલે 25 દુ ને 50 QR અને વત્તા બીજા પદનો વર્ગ એટલે QR નો વર્ગ બરાબર 25 વત્તા QR નો વર્ગ. બે બાજુ સરખું હોય નીકળી જાય આ રીતે સરવાળા બાદબાકીમાં આપેલું હોય ત્યારે સમજણ પડે. અથવા એ ન ખબર પડે તો આ QR પ્લસમાં છે આ બાજુ જાય માઇનસમાં થાય QR માઇનસ QR એટલે 0. હવે વધ્યું શું 625 વધ્યા એમનામ રાખો. આ 25 આ બાજુ માઇનસ તમકો કેમ એવું કર્યું મારે જે મેળવવું છે એક બાજુ ને બાકીનું બધું એક બાજુ. આમ 50 QR માઇનસમાં છે તો એને હું સામે લઈ જાઉં એટલે શું થાય 50 QR પ્લસમાં થાય એટલે મેં આવું કર્યું. 25 આ બાજુ આવ્યો અને 50 QR સામે જવા દીધા. 625 માંથી 25 બાદ કરો તો કેટલા વધ્યા 600 અને 50 ગુણાકારમાં હતા આ બાજુ કેવા થાય ભાગાકારમાં બરાબર કેવા QR મીંડું ગયા. હવે 60 ભાગ્યા 5 તો કેટલા આવે 12 × 5 = 60 તો QR બરાબર કેટલા થયા 12. સમજણ પડે આવી રીતે 5 ગુણ્યા 12 એટલે 60 થયા તો QR બરાબર 12 મળ્યા. હવે PQ વત્તા QR બરાબર શું છે 25 છે તો લખવાનું PQ વત્તા QR બરાબર 25 માટે PQ વત્તા 12 બરાબર 25 ખબર જ છે 13 જ થાય ને 25 માઇનસ 12 પણ આપણે બતાવવાનું ખબર પડે છે. PQ 13 QR 12 તો PQ 13 2 મિનિટ PQ ક્યાંથી આવ્યા QR 12 મળ્યા PR પ્લસ QR હતા ને મેં અહીંયા શું લખ્યું છે PQ પ્લસ QR લખ્યા ને PR પ્લસ QR છે મેં કીધું આ બે વખત કેમ સરખું મળ્યું. હાલો અહીંયા શું આવશે PR પ્લસ QR તો PR પ્લસ QR એટલે કે PR પ્લસ 12 તો PR બરાબર શું થાય 13 થયા. હાલો આ 13 થઈ ગયા કામ પૂરું. હવે એમ કીધું sin P cos P અને tan P શોધો. sin P એટલે સામેની બાજુ છેદમાં કર્ણ સામેની બાજુ કઈ થાય 12/13 તો અહીં 12/13 તમારે આવું નથી લખવાનું મેં તમને સમજાવી દીધું કેવી રીતે લખવાનું. cos P એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ એટલે 5/13 tan P એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ એટલે કે 12/13 સોરી 12/5 બસ પૂરું. તમારે નીચે ગણતરી કરીને લખવાનું. હવે મને વિચાર આવ્યો તો મેં કીધું ને બીજી રીતે થાય તો આપણે ટ્રાય કરીએ એવું નથી કીધું થશે ત્યારે કીધું તો થશે પણ જોઈ લઈએ આપણે. PQ પ્લસ QR બરાબર 25 છે ટ્રાય મારવી. PQ પ્લસ QR બરાબર 25 છે. અહીંયા તમને શું મળ્યું હતું PR વર્ગ બરાબર 25 વત્તા QR વર્ગ મળ્યું હતું તો PR વર્ગ બરાબર 25 વત્તા QR વર્ગ મળ્યું હતું. QR વર્ગ આ બાજુ PR નો વર્ગ માઇનસ QR નો વર્ગ બરાબર 25 થાય તો PR માઇનસ QR અને PR પ્લસ QR બરાબર 25 થાય. આ 25 આવી પછી PR માઇનસ QR બરાબર કેટલા થશે તો 25 ભાગ્યા 25 એટલે 1 થશે તો PR બરાબર કેટલા થાય 1 પ્લસ QR થાય ના તો અઘરું પડી જાય થઈ જાય પછી PR બરાબર 1 પ્લસ QR થયા તો અહીંયા શું આવે કે 1 પ્લસ QR બરાબર કેટલા થાય 25 તો 1 પ્લસ 2QR બરાબર 25 તો QR બરાબર શું થાય તો 25 માઇનસ 1 એટલે 24/2 એટલે 12 QR બરાબર 12 થયા હતા જુઓ તો આવ્યા અને પછી PR મળી જાય પણ આ થોડુંક અઘરું થઈ ગયું. મેં કીધું અહીંથી મને એવો આઈડિયા આવ્યો તો કે આવું કંઈક થશે થયું પણ એવું આપણે કરવાનું નથી. છેલ્લો દાખલો અને 11મો સમજી લ્યો કે નીચેના વિધાનો સત્ય છે કે નહીં તે કારણ આપી જણાવો. શું કીધું છે tan A નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય. આ તમે કયા ઉપરથી કહી શકો પેલા tan A એટલે શું થાય સમજો આ બધા વસ્તુ સમજવાની છે. tan A બરાબર ખૂણા A ની સામેની બાજુ છેદમાં ખૂણા A ની પાસેની બાજુ. તો ત્રિકોણ ABC માં ખૂણો A લઘુકોણ હોય બરાબર તો કર્ણ મોટો છે બે બાજુ કરતા પણ આ બે બાજુ વિશે તમે કાંઈ નથી કહી શકતા નાની મોટી ગમે તે હોય ને હું આવો ત્રિકોણ દોરું કે હું આવો ત્રિકોણ દોરું આ A થયો ને આ A થયો તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે આ મોટું માપ થયું અને આ નાનું માપ થયું બરાબર. હવે તમે કહેશો 1 કરતા મોટું ને 1 કરતા નાનું કેમ ખબર પડે એ સમજાવું એ સમજવાનું છે. અંશ અને છેદ આપેલા હોય ને જ્યારે
એમાં અંશ છે એ મોટો હોય અને છેદ છે એ નાનો હોય ને તો એની કિંમત રહીને એ ગ્રેટર ધેન 1 થાય, એટલે 1 કરતા મોટી થાય. બંને સરખા હોય એટલે કે અંશ બરાબર શું હોય, છેદ હોય, તો એની કિંમત શું થાય, 1 થાય. અને અંશ જે છે એ નાનો હોય અને છેદ કેવો હોય, મોટો હોય, તો કિંમત કેવી થાય, 1 કરતા ઓછી થાય. તમે કે શું એવી રીતના? હું આમ લખું કે 5 વસ્તુ છે એના મારે 5 ભાગ કરવા છે, બધાના ભાગમાં કેટલી આવશે, એક એક વસ્તુ આવશે. અમારી પાસે 5 વસ્તુ છે, મારી પાસે વસ્તુ કેટલી છે, 5, પણ 5 કરતા વ્યક્તિ ઓછા છે, એટલે મારે 2 જણાને જ દેવી છે ને. તો તમને ખબર છે સ્વાભાવિક રીતે 5 વસ્તુ 2 જણાને આપો તો 1 કરતા વધુ જ આવવાની છે. તો 5 ના ભાગ્યા 2 કરો તો 2.5 આવે. અને 5 વસ્તુ છે ને જણા વધારે છે તો વસ્તુ કરતા વ્યક્તિ વધી જાય. ભાગાકાર એટલે શું, ભાગ પાડવા થાય એનો મીનિંગ ખરેખર તો. કે 5 વસ્તુ છે ને મારે 6 ભાગ કરવા છે, 5 સફરજન હોય, 6 વ્યક્તિ હોય, તો હું આપી શકું? ન આપી શકું ને. તો પેલા તો 5 એને એક એક આપી દીધા, પછી હું 5 એને કહું તમે એક એક ચીરાને આપો, કે જેથી એક સફરજન એટલે બધાને હરખા ભાગ જેટલું થાય. તો વધ્યું કેટલું, કે જેટલું સફરજન હતું એમાંથી ઘટ્યું, એટલે 1 કરતા કેવું થયું, ઓછું. 5 સફરજન હતા ને 2 જ વ્યક્તિ હતા તો 2 ને એક એક તો આપી દીધા, પછી બીજું આપી દીધું, અને પછીનું જે વધ્યું એમાંથી અડધું આપ્યું. કે 5 સફરજન હતા, 1 2 3 4 ને 5, કેટલા વ્યક્તિને આપવાના હતા, 2 વ્યક્તિને. તો પેલા 2 ને એક એક આપી દીધા, 2 ને બીજું આપી દીધું, અને 1 વધ્યું એના 2 ભાગ કરો એટલે અઢી થયા. આ 2 અને અડધું એટલે અઢી, આ 2 ને અડધું એટલે અઢી. તો જેટલી વસ્તુ છે એના કરતા નીચે વ્યક્તિ જે છે એ સરખા છે તો બધાને એક એક ભાગમાં આવશે. વસ્તુ કરતા વ્યક્તિ વધી જાય છે તો શું થાય, બધાને ઓછું ભાગમાં આવે 1 કરતા. અને વસ્તુ વધારે છે ને વ્યક્તિ ઓછા છે, 1 કરતા વધારે ભાગમાં આવશે. ખબર પડી ગઈ? તો હવે અહીંયા શું થાય, આ ત્રિકોણમાં સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, આ મોટી વસ્તુ છે એટલે અંશ મોટો છે અને છેદ નાનો છે. અંશ મોટો અને છેદ નાનો ગ્રેટર ધેન 1 થાય. અહીંયા સામેની બાજુ છેદમાં અંશ નાનો છે અને છેદ મોટો લેસ ધેન 1 થાય. તો એમ કીધું કે હંમેશા, તો હંમેશા ના થાય ને, ક્યારેક જ થાય. તો આ વિધાન કેવું છે, ખોટું. ખાલી આટલું નહોતું સમજવાનું, ખોટું. પણ એના માટે આ બધી વસ્તુ ખબર પડી કે આ શું કહેવા માંગે છે, આ વસ્તુ સમજવાની છે. ખૂણા એ માપવાળા કોઈક ખૂણા માટે sec a બરાબર 12/5 સત્ય છે. તો પેલા તો ત્રિકોણ દોરી લઈ. ખૂણો એ તો લઘુકોણ થવાનો, એટલે ગમે અહીંયા લઈએ કાંઈ આપણે. sec a એટલે શું થાય, sec એટલે કર્ણના છેદમાં શું આવે, પાછળની બાજુ. કર્ણ કેવો હોય, AC. તો sec a બરાબર શું થાય, AC ના છેદમાં AB થાય. હવે સમજો શું આપ્યું છે કે 12/5, તો આ 12/5 સત્ય છે તો બની શકે. શું કામ? કારણ કે આ મોટું માપ છે ને આ કેટલું છે, નાનું. જો તમને 5/12 આપ્યું તો તમે કહો નથી પોસિબલ. શું કામ? કર્ણ હંમેશા કેવો હોય, મોટો હોય. આ બે બાજુ કરતા કર્ણ હંમેશા કેવો હોય, મોટો જ હોય. સમજણ પડે છે કે અહીં 3 હોય, 4 હોય, 5, તમે બધા દાખલા લઈ લો તો કર્ણ હંમેશા મોટો હોય, તો આવું સત્ય છે, પોસિબલ છે. તો 12/5 છે, સત્ય છે, આ સત્ય છે. હવે ખૂણા એ ના કોસેકન્ટને સંક્ષિપ્તમાં કોસ એ લખાય છે, તો આ વિધાન ખોટું છે. કોસેકન્ટ એટલે શું થાય, કોસેક થાય ને, સમજણ પડે? તો કોસેકન્ટ એટલે શું થાય, કોસેક થાય ને, એને શું કહેવાય, કોસ એ તરીકે લખાય, સોરી કોસેક એ તરીકે લખાય. તો આ વિધાન ખોટું છે. કોટ અને એ નો ગુણાકાર કોટ એ છે તે ખોટું છે. કોટ એ તો આખા ગુણોત્તરનું નામ આપ્યું છે ને, આપણે એવું પહેલા લેક્ચરમાં જ કીધું કે બધા ગુણોત્તર હતા એને નામ આપ્યા, સાઈન એ, કોસ એ, ટેન એ, કોસ એ, સેક એ, કોસેક એ, કોટ એ, જે હોય. અને એમ કીધું થીટા માપવાળા કોઈ ખૂણા માટે સાઈન થીટા બરાબર 4/3 શક્ય છે. સાઈન થીટા બરાબર શું થાય, આ થીટા લઈ લ્યો તો સામેની બાજુ છેદમાં કર્ણ થાય, અને સામેની બાજુ છેદમાં કર્ણ થાય એટલે કે BC ના છેદમાં શું થાય, AC થાય. હવે તમને કેટલું આપ્યું છે જોવો તો, 4/3. તો મેં અત્યારે જ કીધું કે BC એટલે 4 ને આ 3, તો કર્ણ કોઈ દી નાનો થાય, ન થાય ને. સમજણ પડે? કર્ણ જે છે એ કોઈ દી નાનો ના થાય, તો એ વિધાન કેવું છે, ખોટું છે.
હવે એમ કીધું છે કારણ આપી જણાવો, તો આપણે લખવાનું કે tan a નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું છે, તો આ વિધાન ખોટું છે. તમે એમ કહો કારણ આપો. કારણ કે tan a એ સામેની બાજુ અને પાછળની બાજુનો ગુણોત્તર છે. તો કોઈ પણ કાટકોણ ત્રિકોણમાં સામેની બાજુ અને પાછળની બાજુ નાની મોટી હોઈ શકે. એટલે કે 3 કેસ લખવા પડે કે ab ગ્રેટર ધેન bc હોય અને bc ગ્રેટર ધેન ac હોય. પછી ખૂણા a માટે કોઈક માટે સત્ય છે, એ તો સાચું જ હતું. ખૂણા a ના કોસેકન્ટ ને ત્યાં કારણ સીધું જ છે. કોસેકન્ટ ને શું કહેવાય? કોસેક કહેવાય. અને કોટ અને એનો ગુણાકાર તો તમારે લખવાનું કોટ એ તો ત્રિકોણમિતીય ગુણોત્તરનું નામ છે. અને sin θ બરાબર 4/3 શક્ય છે જ નથી, કારણ કે કર્ણનું માપ જે છે એ બાજુના માપ કરતા નાનું હોઈ શકે નહીં. ચલો ક્લિયર. અહીંયા આપણો આ લેક્ચર પૂરો થાય છે. સ્વાધ્યાય 8.1 પૂરું થાય છે. મેં તમને એવું નોટિફિકેશન નાખેલું કે વિડીયો બનશે નહીં, છતાંય બનાવ્યો. અત્યારે માથું દુખે જ છે, છતાંય આટલી એનર્જીથી તમારા માટે થઈને વિડીયો બનાવ્યો, કારણ કે આપણું ક્યાંય અટકવું જોઈએ નહીં. હવે જો તમને રિવ્યૂ આપતા આવડતા હોય ને એપ્લિકેશનમાં, તો રિવ્યૂ આપજો. ન આપે તો આપણે પછીથી એક્સપ્લેન કરશું એના માટે. કે તમને વિડીયો પસંદ આવતો હોય તો ત્યાં રિવ્યૂનો ઓપ્શન આવશે કે વિડીયો કેવો છે, સારો લાગ્યો છે, 3 સ્ટાર, 4 સ્ટાર, 5 સ્ટાર, એ તમે તમારી રીતે આપી શકો છો. જેથી કરીને કોઈ નવા જોડાય તો એમને ખ્યાલ આવે કે આ એપ્લિકેશનમાં જે કન્ટેન્ટ આવે છે એ સારું મળે છે. અને 3 સ્ટાર આપશો તોય મને ખ્યાલ આવશે કે આમાં કાંઈક મિસ્ટેક રહી ગઈ છે. જે પણ હોય તમને જેવું લાગે કામ કે તમને સમજાય છે બધી વસ્તુ, તો તમે રિવ્યૂ આપી શકો છો. અને ગૂગલ પ્લે સ્ટોર પર પણ તમે રિવ્યૂ આપી શકો છો. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.